ડીસાના શમશેરપુરામાં 25 જાન્યુઆરીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન। એક સમાજ એક રિવાજના મંત્ર સાથે સામાજિક ક્રાંતિનો શંખનાદ। શિક્ષણ એકતા અને કુરિવાજ નિવારણ માટે 50,000થી વધુ સમાજબંધુઓ ઉમટશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શમશેરપુરા સ્થિત રબારી ગોપાલક છાત્રાલય સંચાલિત શ્રી MM દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે આવતીકાલે તારીખ 25 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનના રબારી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। આ ભવ્ય મહાસંમેલન દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, એકતા મજબૂત કરવા તેમજ વર્ષોથી ચાલી આવતા કુરિવાજોને દૂર કરી એક સમાજ એક રિવાજના સિદ્ધાંતને આધારે નવું સામાજિક બંધારણ અમલી બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે। આ મહાસંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ ઉપરાંત રાજસ્થાનના દેવદર, સાંચોર, રાણીવાડા અને ઝાલોર વિસ્તારથી અંદાજે 50,000થી વધુ રબારી સમાજ બંધુઓ હાજરી આપશે તેવી સંભાવના છે। આ માટે આયોજકો દ્વારા વિશાળ બેઠક વ્યવસ્થા, ભોજન સમારોહ અને અલગ અલગ સ્થળોએ પાર્કિંગની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। પાર્કિંગ સ્થળોએથી સમાજ બંધુઓને લાવવા લઈ જવા માટે મિની બસોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સમાજના પીઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા આ સંમેલનને સફળ બનાવવા ગામે ગામ જનસંપર્ક પ્રવાસ હાથ ધરવામાં આવ્યો છે। આ બાબતે આગેવાનોએ જણાવ્યું હતું કે સમયની માંગ મુજબ સમાજના રીતિ રિવાજોના સુધારા કરી ખર્ચ પર અંકુશ, શિક્ષણને પ્રાથમિકતા અને રોજગારના અવસરો વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર યોજાનારા આ મહાસંમેલનને લઈ સમગ્ર પથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાહેબ, કેવા પ્રકારની તૈયારીઓ છે? રામ રામ। સરકાર તમે દરેક સમાજો જે પોતપોતાના સમાજના બંધારણ માટે સમયની સાથે ચાલવા માટે જે બંધારણ છે એમાં સુધારા વધારા કરીને સારું કરે છે, એમ અમારો સમાજ પણ કે ભાઈ આપણે કંઈક કરો, એટલે અમે બાપજીભાઈ બધા ભેગા થઈને એક બધા જ 2 જિલ્લા, પાટણ, થોડું રાજસ્થાન ભેળું કરીને બધા આગેવાનોને કહ્યું કે આપણે એક સમાજ એક રિવાજ રાખો। તો મેં તો આ તો ઉત્તમ આ સમયમાં તો બધાએ નક્કી કરીને ઝોન વાઇઝ મિટિંગ કર્યું। 25 તારીખે એક વિશાળ સંમેલન છે, 50,000થી ઉપર વસ્તી આવશે, એના ઉપર તો છે લાખી ન પોકે કોઈ કહેવાય નહીં, એ જાતનું આયોજન છે અને બધી વ્યવસ્થા છે। બધા જ આગેવાનો એકદમ તડપડી રહ્યા છે, પોતાનો પ્રસંગ હોય એ રીતે તમામ યુવાનો ને ડોહા બધાએ એક તરફી છે કે ભાઈ આપણું સારું સંમેલન થાય, સારું બંધારણ થાય અને બંધારણમાં બધા પાળે એવું થાય, આ સમયની સાથે ચાલે એવું થાય, એ બધા જ પ્રયાસો કર્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આ વખતે સમાજ સમગ્ર 3 જિલ્લાનો ભેગો થઈને એક સમાજ એક રિવાજ પાળશે અને એમાંથી ઘણા બધા ફાયદા થશે સમાજને, કરોડો રૂપિયાના ફાયદા। વર્ષે 4-5 હજાર લગ્ન ગણો, વર્ષ 3-4 લાખનો ફાયદો કરો તો 150થી 200 કરોડ રૂપિયા આ સમાજને બચશે। એ સારા કામમાં વપરાશે, શિક્ષણમાં વપરાશે, ભલે છોકરો ધંધો કરે તો એમાં વપરાશે, ખોટા ખર્ચા બંધ થઈ જશે। 25 તારીખે બંધારણ માટે મહાસંમેલન છે, કેવા પ્રકારની તૈયારીઓ? છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજના સામાજિક બંધારણ માટે કરી અને બધા જ આગેવાનો સાથે મળી અને એક સમાજ એક રિવાજ ઉપર ઘણું સંશોધન અને ઘણા સજેશનો પછી 25 તારીખના રોજ બંધારણનું જ્યારે જાહેર કરવાનું છે ત્યારે તૈયારી ખૂબ મોટા પ્રમાણમાં કરી છે। 50,000 કરતાં પણ વધારે પબ્લિક આવે તો એને જમવાની, ચા પાણીની, બેસવાની તમામ પ્રકારની સુવિધાઓ અમે સૌ સાથે રહીને કરી છે। ભોજનના દાતા તરીકે દશરથભાઈ, કાળુભાઈ દામા, DK દેસાઈ અને બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે અને સમગ્ર રબારી સમાજનો ઉત્સાહ પણ ખૂબ મોટો છે। એમને જ્યારે ઝોન વાઇઝ મિટિંગો બધા આગેવાનો સાથે મળી, હું, ગોવાભાઈ અને બધા આગેવાનો સાથે મળીને કરતા હતા, ત્યારે આજ દિવસ સુધી ઉત્સાહ ન જોવા મળ્યો હોય એ પ્રકારનો ઉત્સાહ સમગ્ર રબારી સમાજનો છે અને આ વખત પહેલીવાર એ પ્રકારનું કામ થઈ રહ્યું છે સમગ્ર રબારી સમાજમાં કે બધા જ ગોળ, બધા જ પરગણા સમગ્ર ઉત્તર ગુજરાતના, રાજસ્થાનના પણ રાણીવાડા, સાચોર, ભીનમાલ ત્યાં સુધીના એમના જે ગોળ અને પરગણા છે એ બધા જ લોકો બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણના ખૂબ મોટી સંખ્યાની અંદર આવવાની શક્યતા છે અને આપના માધ્યમથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજને અપીલ પણ કરું છું કે આ રબારી સમાજ માટેનો એક ઐતિહાસિક સંમેલન છે। સમગ્ર રિવાજો જે વર્ષો જૂના હતા
એ રિવાજોની અંદર ઘણો મોટો બદલાવ લાવી અને આજના સમયની જે જરૂરિયાત છે, શિક્ષણ ઉપર ભાર મૂકવાનો, વ્યસન નાબૂદીનો, ખોટા ખર્ચા બંધ થાય, એકબીજાની દેખાદેખી બંધ થાય અને જે નવા રીત રિવાજો અત્યારે જે બંધારણ થાય એ પ્રમાણેનું ચુસ્ત પાલન થાય, એ પ્રકારનું કામ સમગ્ર રબારી સમાજ અત્યારે કરે છે.